ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજથી ગુજરાત બોર્ડનું ચોથું ચેપ્ટર ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ અને નવી જ બ્રાન્ચ આપણે શીખવાના છીએ કે જે લાસ્ટ જૂના ટેક્સ્ટબુકમાં નામ હતું આનું કંઈક વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, પરંતુ એનસીઆરટીના સિલેબસમાં ચેપ્ટરનું નામ બદલાઈ ગયું છે. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ થઈ ગયું છે. બહુ કંઈ નવું નથી, બધી વસ્તુ એકની એક જ છે. તમને ખબર છે કોઈ પણ વિદ્યુત ભાર સ્થિર હોય તો સ્થિર વિદ્યુત ભાર શું ઉત્પન્ન કરી શકે? માનો કે કોઈ વિદ્યુત ભાર સ્થિર છે તો શું ઉત્પન્ન કરી શકે? પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. યાદ કરો, આ વિદ્યુત ભાર ક્યુ છે એ અચળ વેગથી ગતિ કરે. કેવા વેગથી? આ અત્યારે સ્થિર છે, કોન્સ્ટન્ટ વેલોસિટીથી ગતિ કરે, કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરે તો શું ઉત્પન્ન કરી શકે? વિદ્યુત પ્રવાહ છે એ સમાન દરથી ગતિ કરે છે, સમાન સમયમાં સમાન અંતર કાપે છે, તો એને આપણે વિદ્યુત પ્રવાહ કહેતા હતા. અને વિદ્યુત પ્રવાહ છે પોતાની આસપાસ શેનું નિર્માણ કરશે? ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે. કેનું નિર્માણ કરશે? ચુંબકીય ક્ષેત્રનું. અને બહુ ઓછા પાયે વિદ્યુત ક્ષેત્રનું પણ નિર્માણ કરી શકે, પરંતુ અત્યારે હું નથી બતાવતો. પણ ગતિમાન વિદ્યુત ભાર છે પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્રનું પણ નિર્માણ કરી શકે. થોડું ગમતું પણ કરશે. અત્યારે ડિસ્કશન નથી કરતા આપણે. અને જો આ વિદ્યુત ભાર ક્યુ પ્રવેગિત ગતિ કરે, પ્રવેગિત ગતિ કરવાનો મતલબ શું થાય? એનો વેગ છે દરેક સમયે બદલતો હશે, વધતો હોય અથવા તો ઘટતો હોય, તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરશે. શું નિર્માણ કરશે? વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરવાના છે. ક્લિયર છે? તો અત્યારે આપણો મેઇન જે ફોકસ છે આ ચેપ્ટરમાં એ આના પર આપણે ફોકસ કરવાના છે કે જ્યારે વિદ્યુત ભાર છે એ ગતિમાન હોય ત્યારે એની આજુબાજુ શું, એની અસર શું હોઈ શકે? તો જૂની ટેક્સ્ટબુકમાં નામ જ હતું કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, પરંતુ અત્યારે આપણું નામ બદલી ગયું છે. એ નામ થઈ ગયું છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. જનરલી આખું ચેપ્ટર છે એ 4 ભાગમાં ડિવાઈડ થયેલું છે. 4 પોર્શન આપણે મેજર આપણે શીખવાના છીએ. પહેલો પોર્શન શીખવાના છે બાયો સાવરનો નિયમ. ઇંગ્લિશમાં તમે આને જોશો ને તો બાયો નહીં લખેલું હોય, બાયોટ લખેલું હોય. શું લખેલું છે? બાયોટ અને સાવર્ટ. એક નામ નથી, બે નામ છે. બાયોટ છે એ લીડર સાયન્ટિસ્ટ હતો અને સાવર છે એનો આસિસ્ટન્ટ હતો. ખરેખર બાયોટ અને સાવર્ટ છે, પરંતુ ગુજરાતી મીડિયમમાં આપણે બાયો સાવરથી ઓળખીએ છીએ. તો આ મેઇન લીડર છે અને આ એનો આસિસ્ટન્ટ છે, પરંતુ એનો પણ થોડો ઘણો રોલ હશે એટલે એનું પણ નામ સાથે જોડાઈ ગયું છે. ત્યારબાદ એમ્પિયરનો નિયમ શીખવાના છીએ. એમ્પિયર્સ લો શીખાઈ જાય ત્યારબાદ લોરેન્ટ્ઝ ફોર્સ શીખવાના છીએ. લોરેન્ટ્ઝ બોડી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કારણે જે કઈ બોડી લાગે છે એમાંથી વિદ્યુત ક્ષેત્ર તો તમે શીખી ગયા છો. કયું છે? F બરાબર Q ઇન્ટુ E. Q વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રમાં જે બોડી લાગે છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ પ્લસ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ. તો એ જ આ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ. અને ચોથો પોર્શન છે મીટર્સ. એમાં વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર અને એમીટર. ગેલ્વેનોમીટર પહેલા શીખશું અને પછી એને વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરશું, પછી એને એમીટરમાં રૂપાંતરણ કરશું. તો આખું ચેપ્ટર છે મેજર આના પર છે. તો આજે આપણે જેની શરૂઆત કરવાના છીએ એ બાયો સાવરના નિયમથી શરૂઆત કરવાના છે. ટેક્સ્ટબુકમાં તમે જોશો તો ટોપિક આગળ પાછળ હશે, પરંતુ વ્યવસ્થિત સમજવા માટે આ બે વસ્તુ જો આપણી ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ આપેલું છે તો આ ડાયરેક્ટ સમજવા માટે આ બંને વસ્તુ જો તમે પહેલેથી સમજી ગયા હશો. કારણ કે જનરલી કેવું છે કે તમે પહેલા ચેપ્ટરમાં જુઓ ઇલેક્ટ્રોસ્ટેટિકમાં, પહેલા આપણે ઇલેક્ટ્રિક ફોર્સ ભણ્યા હતા, વિદ્યુત બળ. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા હતા. ક્લિયર છે? તો લોરેન્ટ્ઝ બોર્ડમાં છે ડાયરેક્ટ તમે ઇક્વેશન લખું, હું તમને આમ લખીશ કે F વેક્ટર બરાબર Q કાઉન્સમાં E વેક્ટર વત્તા V ક્રોસ B. તો ડાયરેક્ટ ડાઉટ આવશે આ બી ક્યાંથી આવ્યા, આ ચુંબકીય ક્ષેત્ર શું છે, સમજાય કે નહીં? તો પહેલા એના માટે આપણે બાયો સાવરનો નિયમ ભણી લઈએ. પહેલા આપણે બાયો સાવરની મદદથી જે કંઈ ચુંબકીય ક્ષેત્ર છે પહેલા ક્ષેત્ર શીખી લેશું, પછી આપણે બોર્ડની ડિસ્કશન કરવાના છીએ. તો પહેલા કરતા થોડો ક્રમ આપણે બદલાવાના છે. પહેલા ક્ષેત્ર વિશે અભ્યાસ કરવાના છે, ત્યારબાદ આપણે બોર્ડ વિશે અભ્યાસ કરવાના છે. ઓકે, તો આ તો જસ્ટ ખાલી માહિતી થઈ ગઈ કે કેટલી વસ્તુ ચેપ્ટરમાં શીખવાના છીએ. જનરલી 2 ક્વેશ્ચન આમાંથી આવશે. કેટલા આવશે? 2 ક્વેશ્ચન આમાંથી આવશે. અને ચેપ્ટર બહુ ઇઝી છે, સમજવાની ઘણી બધી મજા આવે એમ છે અને વિઝ્યુલાઇઝ થાય એવું ચેપ્ટર છે. જેવી રીતે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક વ્યવસ્થિત પહેલું ચેપ્ટર શીખાતા સેમ એના જેવી જ મજા આવશે આમાં. તો પ્રોપર ધ્યાન દઈ દઈને. ક્લિયર છે? તો જનરલી ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટિઝમ એ બંને બ્રાન્ચ છે, અથવા તો હું તમને એમ કહું કે વિદ્યુત ભારની જે વિદ્યુત ક્ષેત્રવાળી બ્રાન્ચ છે અને ચુંબકીય ક્ષેત્રવાળી બ્રાન્ચ છે, ચુંબકત્વવાળી, એ આજથી 2000 વર્ષ જૂની બ્રાન્ચ છે. અને પહેલા બંને બ્રાન્ચનો સેપરેટ અભ્યાસ થતો. ઇલેક્ટ્રોસ્ટેટિકનો એક રીતે અભ્યાસ થતો
અને એક બાજુ ચુંબકત્વનો અભ્યાસ થતો હતો. પરંતુ આજથી એક્ઝેક્ટ 2001 વર્ષ પહેલા, કારણ કે 1819ની સાલમાં, તો અત્યારે 2020 ચાલે, તો કેટલા વર્ષ પહેલા? 2001 વર્ષ પહેલા આજથી 1819માં ડેનમાર્કનો એક વૈજ્ઞાનિક હતો. ખરેખર તો વૈજ્ઞાનિક ન કહી શકાય, ઓસ્ટેડ આ સાયન્ટિસ્ટનું નામ છે, પણ પોતે સાયન્ટિસ્ટ નથી, એ પોતે સાયન્સ ટીચર છે. શું છે? સાયન્સનો ટીચર છે, અને પોતાની લેબોરેટરીમાં સ્ટુડન્ટને કંઈક એક્સપેરિમેન્ટ કરાવતો હોય છે. અને એ એક્સપેરિમેન્ટ કરતા કરતા પોતે કંઈક રીડિંગ ઓબ્ઝર્વ કરે છે, કંઈક અમુક વસ્તુ એવી ઓબ્ઝર્વ કરે છે, અને એ જ પછી આપણા માટે નવો ક્વેશ્ચન બનીને આવે છે. અને એ કે ઓસ્ટેડનું અવલોકન શું છે એ તમને પૂછી શકે. તો ઓસ્ટેડનો પહેલા તો એક્સપેરિમેન્ટ કેવો હતો તમે લોકો શીખીને આવ્યા છો, મને ખબર છે. કે માનો કે તમારી પાસે કોઈ એક તાર છે, આવો માનો કે વિદ્યુત પ્રવાહ, આવો સળિયો છે કે જેમાંથી આપણે વિદ્યુત પ્રવાહનું વહન કરવાના છીએ. તો આ સળિયા સાથે હું બેટરી જોડી દઉં છું અને એક કળ જોડી દઉં છું. કળ એટલા માટે જોડેલી છે, હમણાં તને ખબર પડી જશે. કારણ કે મારે વિદ્યુત પ્રવાહ ચાલુ બંધ કરવો હોય તો અહીંથી ખબર પડશે. અત્યારે સ્વિચ કેવી છે? ઓફ છે, કારણ કે વચ્ચે પેલી કી દબાવેલી નથી આપણે. તો એક ચુંબકીય સોય છે, તો ચુંબકીય સોય કઈ દિશામાં સ્થિર થઈ ગઈ? મને ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થઈ ગયા નથી. તો આ ચુંબકીય સોય છે, અત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, એટલે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર છે. જેવું હું આમાં કી નાખીશ અને વિદ્યુત પ્રવાહનું વહન થશે, તો આ ચુંબકીય સોય છે એ કોણાવર્તન અનુભવે છે. શું છે? અત્યારે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હતી કે નહીં, હવે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર નહીં થાય, પોતાની ડાયરેક્શન બદલાવે છે, અને સપોઝ કે આવી રીતે ગોઠવાઈ જાય છે. અને જો સિમ્પલ ભાષામાં કહું તો પેલા ચુંબકીય ક્ષેત્રને સળિયાને સમાંતર હતી, એ હવે સળિયાને લંબ રૂપે ગોઠવાઈ જાય છે. જરૂરી નથી કે લંબ રૂપે જ ગોઠવાય, કોઈ બીજા એંગલ પર આપણે ગોઠવાઈ શકે છે. કહેવાનો મતલબ એવો છે કે જેવું સળિયામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે, એવી સોય છે એ પોતાનું કોણાવર્તન અનુભવે છે. ક્લિયર છે? જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરી દો, ફરીથી સોય પોતાની ઓરિજિનલ સ્થિતિમાં, એટલે કે એને ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થઈ જશે. પછી વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન આપણે ઉલટાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આ સાઈડથી ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહનું વહન કરતા હતા, હવે એ વિદ્યુત પ્રવાહનું વહન છે આ ડાયરેક્શનમાંથી કરું છું. ધન છેડો ઋણ છેડો બદલાવી નાખ્યા. તો જે દિશામાં કોણાવર્તન થતું હતું ને, એની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થશે. એની કઈ દિશામાં કોણાવર્તન થશે? વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થશે. તો બસ આ એનો ઓબ્ઝર્વેશન હતું, અને પોતે આના આધારે એક સ્ટેટમેન્ટ આપે છે કે ગતિમાન વિદ્યુત ભાર છે. ઓસ્ટેડનું અવલોકન શું હતું? ગતિમાન વિદ્યુત ભાર છે, અથવા તમે એને કહી દો વિદ્યુત પ્રવાહ, બંને એક જ છે ને. ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કે જ્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, તો ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન થતું હશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. શા માટે? કારણ કે સોય છે એમને તો કોણાવર્તન નથી અનુભવતી, કંઈક એવું એના પર ઇફેક્ટ આવે છે જેને કારણે સોય કોણાવર્તન અનુભવે છે. અને તારી જાણકારી ખાતર, આ સોયનું જે કોણાવર્તન થાય છે એની જે દિશા છે એક સમજવી હોય, માનો કે આ સળિયો છે, વાય અક્ષ પર ઊભો છે અત્યારે, તો એને લંબ સમતલ કયું થાય? આ આડું લંબ સમતલ થાય કે નહીં? તો ફોર એક્ઝામ્પલ આ લંબ સમતલ સાંભળજો, એટલે આટલો ભાગ તમને દેખાશે નહીં. આ ભેજામાં ગયું, આ ઉપરથી નીકળે છે. તો આ સળિયાને જે લંબ સમતલ છે એમાં એક કાલ્પનિક વર્તુળ વિચારવાનું. શું વિચારવાનું? એક કાલ્પનિક વર્તુળ વિચારવાનું. અને આ જે વર્તુળના સ્પર્શકની દિશા છે ને, આ બિંદુએ એનો સ્પર્શક અહીંયા છે, આ બિંદુએ સ્પર્શક અહીંયા છે, આ બિંદુએ સ્પર્શક અહીંયા છે. તો એના જે સ્પર્શકની દિશા છે ને, એ જ દિશા આ સોયની દિશા થશે. બીજામાં જઈ છે, આ સળિયો છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આજુબાજુ તમે સોય ગોઠવો, તો દરેક બિંદુ એક કાલ્પનિક સમતલ વિચારો ને તમે. આ સળિયો, આ કાલ્પનિક સમતલ, એને લંબ સળિયો આમ છે, આ એનું લંબ સમતલ થઈ ગયું. તો દરેક બિંદુએ તમે સોય રાખો તો એના સ્પર્શકની દિશામાં ગોઠવે. પેજામાં જાય કે નહીં? તો ઓસ્ટેડનું અવલોકન 1819ની સાલમાં આવું કંઈક હતું. પરંતુ આ અવલોકનને બહાર આવતા ઘણો બધો લાંબો સમય વહી જાય છે, અને લગભગ એકાદો વર્ષ જેટલો સમય વયો જાય છે કે લોકોને ખબર પડે છે કે ગતિમાન વિદ્યુત ભાર છે એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને ઓબ્વિયસલી પોતે સાયન્સનો ટીચર છે, પોતે ભૌતિક વૈજ્ઞાનિક તો કોઈ છે નહીં. વૈજ્ઞાનિક હોય તો પોતાના રિસર્ચ પેપર છે ફટાફટ પબ્લિશ કરવા માંડે, પરંતુ પોતે સાયન્સનો ટીચર છે એટલે એકાદ વર્ષ જેટલો સમય આમાં લાગી જાય છે. અને 1820ની સાલમાં આર્ગો નામનો વૈજ્ઞાનિક છે, અથવા તો ઘણી બુકમાં એર્ગો લખેલો હશે, તો એર્ગો નામનો વૈજ્ઞાનિક છે એ ફ્રેન્ચ એકેડેમી સમક્ષ
પોતાનું આખું જ્યારે પ્રેસ મિટિંગ હોય છે ત્યારે ઓસ્ટેડનું જે કાંઈ રિસર્ચ પેપર છે એ વાંચીને સંભળાવે છે. અને સદનસીબે ખરેખર આપણા બધાના સદનસીબ એવા કહેવાય કે જેથી કરીને ઓસ્ટેડ એક એવો ભલે બહુ નાનું એવું સ્ટેટમેન્ટ છે, પરંતુ ભૌતિક વિજ્ઞાનની બ્રાન્ચમાં ઘણી બધી ઉત્ક્રાંતિ લાવે છે કે જે 2000 વર્ષ પહેલા વિદ્યુત અને ચુંબકત્વની બ્રાન્ચ બંને અલગ અલગ સેપરેટ અભ્યાસ થતો હતો, એને એક કરવામાં જો કોઈનો મહત્વનો ફાળો હોય તો એ હતો ઓસ્ટેડનો. અને એ બંને બ્રાન્ચ એક થઈ જાય છે અને નવી બ્રાન્ચ જે બને છે એને નામ આપે છે આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ નામ આપવાના છે. એટલે આ તો તમારા માટે જસ્ટ ખાલી માહિતી છે. અને તમે પ્રકાશનો અભ્યાસ કરી શકો છો. વિદ્યુત ચુંબકીય તરંગ જ છે ને, પ્રકાશ છે એ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. ત્યારબાદ તમે એક્સરે નો અભ્યાસ કરી શકો, ગેમા રે છે, બીટા રે છે, ઇન્ફ્રારેડ જે છે, પારજાંબલી, પારરક્ત, આ બધી વસ્તુઓનો અભ્યાસ છે એ પોસિબલ બન્યો છે કારણ કે આ બંને બ્રાન્ચ એક થઈ ગઈ છે અને વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ આપણે શીખ્યા છીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગોની વધારે ડિટેલમાં વાત આપણે 8મા ચેપ્ટરમાં કરવાના છીએ. અત્યારે ખાલી જસ્ટ હું તને જે સ્ટોરી સંભળાવું છું સાંભળો. તો 1820ની સાલમાં એર્ગો નામનો વૈજ્ઞાનિક છે એ ફ્રેન્ચ એકેડેમીની પ્રેસ મિટિંગમાં ઓસ્ટેડનું જે કંઈ રિસર્ચ પેપર છે એ રીડિંગ કરીને બતાવે છે. અને એ સમયે આપણા સદનસીબ એવા કે તેમાં બાયોટ અને સાવર્ટ, બાયોટ મેઇન વૈજ્ઞાનિક મેં તમને કીધું એમ, અને એનો આસિસ્ટન્ટ સાવર અને એમ્પિયર, આ બંને પણ એમાં ઉપસ્થિત હોય છે. એટલે એ લોકોના મગજમાં પણ નહીં કંઈક આ વસ્તુમાં થોડુંક આગળ વધાય એવું છે. અને ત્યારબાદ બાયોટ અને સાવર્ટ છે એ એક્ઝામ્પલ આપે છે, પોતે પોતાનો નિયમ આપે છે, અને એમ્પિયર છે એ પોતાનો નિયમ આપે છે. બંનેમાં શું ડિફરન્સ છે એ પણ હું તને શીખવાડીશ. હતો કે તમે વિચારો કે આપણી પાસે આપણને એ તો ખબર પડી ગઈ છે કે ભાઈ એની આજુબાજુ તમે સોય ગોઠવો. આ તો ચાલો એક વસ્તુ ઓબ્ઝર્વેશન થઈ ગયું ઓસ્ટેડનું કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં પસાર થાય, એને આકાર કેવો છે, તો એના માટેનું અવલોકન કોને કરેલું હતું? તમે 10મા ધોરણમાં શીખી ગયા, ફેરાડે. યાદ કરો, લોખંડના ભૂકાવાનો એક્સપેરિમેન્ટ યાદ આવે? થોડુંક તને બધી વસ્તુ હાઇલાઇટ આપવા માંગુ છું કે ક્યાંથી કઈ બ્રાન્ચ કેવી રીતે ડેવલપ થાય છે અને કેમ આગળ વધવાના છીએ આપણે. તો આ તો ચાલો થઈ ગયું કે ભાઈ સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એ ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય છે? તો એના માટેનો અભ્યાસ કોને આપ્યો હતો? તો કે ફેરેડીએ, લોખંડના ભૂક્કાવાળો, કે એની આજુબાજુ વર્તુળાકાર દિશામાં ચુંબકીય ક્ષેત્રની રીંગો હશે. ક્લિયર છે? તો વર્તુળ ફરીથી પાછા બે આવે, ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. કહેવાનો મતલબ એવો છે, સમઘડી પણ વર્તુળ બની શકે અને વિષમઘડી પણ વર્તુળ બની શકે. તો એના માટેનું જે સ્ટેટમેન્ટ આપેલું હતું એ હતું એમ્પિયરનું સ્ટેટમેન્ટ હતું. યાદ કરો, જમણા હાથનો નિયમ હતો, યાદ આવે કે જમણા હાથનો અંગૂઠો એવી દિશામાં રાખવાનો છે કે વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખો તો આંગળીઓની જે દિશા છે એ ક્ષેત્રની દિશા આવે. એટલે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝનો હવે ડાઉટ તમારો સોલ્વ થઈ ગયો. વિદ્યુત પ્રવાહ છે ઉપર તરફ છે તો અંગૂઠો એ દિશામાં રાખો, આંગળીઓ અંદર તરફ ઘૂસાડે, એ દિશા એની થઈ ગઈ. હવે માનો કે બોર્ડના સમતલમાં જાય છે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે તો અંગૂઠો છે એ બોર્ડના સમતલને અંદર જતી દિશામાં રાખો, આંગળીઓ આ દિશામાં આવશે. તો માનો કે આ સળિયો છે એનું ક્ષેત્ર આવી રીતે હશે. તો ફરીથી બે પ્રોબ્લેમ આવે કારણ કે આપણી પાસે 2 ડાયમેન્શનનો અભ્યાસ જ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. ઝેડ અક્ષ બોર્ડના સમતલને અંદર બહાર જતી અક્ષ તો છે જ નહીં આપણી પાસે. તો હવે શું કરશું? તો એને દર્શાવવા માટે હું તને બે સિમ્બોલ શીખવાડું છું. તો આ વસ્તુ હવે તમારા મગજમાં ક્લિયર હશે કે ઓસ્ટેડનું અવલોકન છે એ ખરેખર કેટલું બધું અગત્યનું છે. કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગોની જો શરૂઆત જ થઈ હોય શીખવાની, તો એની પાછળનો કોઈ મહત્વનો રોલ હોય તો એ હતા સાયન્સ ટીચરનો, ઓસ્ટેડનો. સમજાય છે? તો બે સિમ્બોલ હું તને બતાવું છું અહીંયા. એક ચોકડી કરીએ છીએ અને એની ઉપર સર્કલ કરું છું, અને એક ટપકું કરું છું એની ઉપર સર્કલ કરું છું. તો જ્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ છે અથવા ચુંબકીય ક્ષેત્ર, બેમાંથી કોઈ પણ એક ગમે તે ચાલે, વિદ્યુત પ્રવાહ અથવા ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલમાંથી અથવા પેપર તમારું વિચારો, બોર્ડના સમતલમાંથી બહાર આવે ત્યારે આ દિશા દર્શાવવાની. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ કે સળિયો છે આ દિશામાં છે, ચાલો બોર્ડના સમતલમાંથી બહાર આવે છે, તો અહીં દર્શાવવું કેમ? આ ત્રીજી તો અક્ષિસ આપણી પાસે પોસિબલ છે જ નહીં. 3 ડાયમેન્શનથી આમ કરશું તો બારોબાર અહીંથી એક સળિયો નીકળશે. આપણે શું કરી દઈશું? એક ટપકું દર્શાવી દઈશું. ચલો, આનો મતલબ શું થયો કે અહીંથી સળિયો બહાર આવે છે અથવા તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે એ અહીંથી બહાર આવે છે. ક્લિયર છે? અને ચોકડી શું દર્શાવે છે? વિદ્યુત પ્રવાહ અથવા
ચુંબકીય ક્ષેત્ર છે એ બોર્ડના સમતલની અંદર જાય છે. કોઈ વસ્તુ બોર્ડના સમતલમાં ઘૂસતી હોય તો એના માટે શું દર્શાવવાનું છે? ચોકડી. પેલું રામાયણમાં ખબર પેલા બાણ ચલાવતા હોય, યાદ કરો, આવું બાણની પાછળ આવું ન હોય. હવે આ બાણ છે આમાં ઘૂસતું હોય તો પાછળથી તને આવું દેખાય કે નહીં દેખાય? આવું યાદ રાખશો આપણે. અંદર જતું હશે ને તો પાછળનો ભાગ તને દેખાશે. ક્લિયર છે? આનો પાછળનો ભાગ છે, ખાલી આમ તીર અંદર જાય છે. બસ આવી રીતે કંઈક આપણે યાદ રાખવાના છે. અંદર ઘૂસતું હશે તો ચોકડી, બહાર આવતું હશે તો ટપકું. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ચાલો, તો હવે આપણે મેઇન પોર્શન તરફ આગળ વધીએ. એક નાનો એવો ક્વેશ્ચન હતો, ઓસ્ટેડનું અવલોકન. હવે તમને ખબર પડી ગઈ છે કે ગતિમાન વિદ્યુતભાર છે એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા કઈ હતી? તો કે જે સળિયો હતો એને કાલ્પનિક તમે લંબ સમતલ વિચારો, એ સમતલમાં એક સર્કલ બનાવો, એ સર્કલના સ્પર્શકની દિશા છે એ જ કેની દિશા થશે? ચુંબકીય સોયની દિશા થશે. ક્લિયર છે? તો હવે મેઇન ટોપિક આપણો છે, અગત્યનો ટોપિક છે, બાયોટ સાવર્ટ લો. બાયો સાવરનો નિયમ આપણે શીખવાના છીએ. તો બાયો સાવરે શું કહે? એ લોકોના મનમાં ડાઉટ શું હતો કે ભાઈ ચાલો, ઓસ્ટેડ તો એવું કહીને જતો રહે છે કે વિદ્યુતચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ફેરેડે એવું કહીને જતો રહે છે કે વર્તુળાકાર દિશામાં એના ચુંબકીય ક્ષેત્ર હશે. ત્યારબાદ એમ્પિયર એવું કહી દે છે કે સમઘડી છે કે વિષમ ઘડી છે. પરંતુ હવે કોઈ મને એવો ક્વેશ્ચન પૂછે, માનો કે મારી પાસે સળિયો આવો છે, જરૂરી નથી કે આવો જ દર્શાવો, તમે સીધો સળિયો દર્શાવીને પણ સમજી શકો છો. હું ટેક્સ્ટબુક પ્રમાણે થોડુંક જાઉં છું. આ સળિયો છે, આની આજુબાજુ ક્ષેત્ર આવું છે. ચાલો, હવે મારા મગજમાં ક્વેશ્ચન એવો છે કે કોઈ મને આવીને કહે કે આ સળિયામાંથી માનો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ સળિયાથી R જેટલા અંતરે અહીંયા ભાઈ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? આપણે એમ કહે કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો શું કરવું? તો એના માટેનો જે નિયમ છે એ બાયો સાવરે આપેલો હતો. તો પહેલા તો એ વખતે એવું હતું કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક છે, તો પહેલા તો એ લોકોના મગજમાં એમ જ આવે કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ જો બંને બ્રાન્ચ એકબીજા સાથે સામ્યતા ધરાવતી હોય તો એક વસ્તુ આપણને ખબર છે ભાઈ, કોઈ Q વિદ્યુતભાર હોય તો Q વિદ્યુતભારથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E બરાબર KQ/R². ક્લિયર છે? તો એ લોકો જો હવે કેવા પાટિયા બેસાડે છે, હું તને એ વસ્તુ શીખવાડવા માંગુ છું. લખેલું ક્યાંય નથી. રેફરન્સ બુકમાં જોવો કે તમે વિડીયો જોશો તો તમને વધારે આઈડિયા આવશે. પરંતુ તમારા બદલે એ કામ મેં કરી દીધું છે. કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપેલું છે, પરંતુ જો એને કેવી રીતે પાટિયા બેસાડેલા હશે, કેવી રીતે સાંધામણ કરીને આખું જમ્બલિંગ કરીને જે ઇક્વેશન બનાવે છે, આપણા મગજમાં એટલી વસ્તુ ખબર છે કે કોઈ વિદ્યુતભાર હોય Q, આ તો બિંદુવત વિદ્યુતભાર હોય. આ કરો, બિંદુવત વિદ્યુતભારથી R અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર થશે KQ/R², કે જે K છે 1/4πε0. તો પહેલા તો એ લોકોના મગજમાં એવું ગયું હશે કે ભાઈ આ ε0 છે એ તો શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તો પહેલા ફેરફાર એ લોકો અહીંયા કરે છે. અને પેલો જે ફેરફાર છે હું તને થોડુંક મારી લેંગ્વેજમાં સમજાવવાની ટ્રાય કરું છું, કારણ કે એ લોકો કદાચ એવું ના વિચારતા હોય, પણ હું આપણે એવું માની લઈએ કે એવું વિચારે છે, હું જે કંઈ કહું છું એ સત્ય છે. તો એ લોકો પહેલો જે કંઈ ચેન્જ કરે છે એ ε0 ને બદલાવી નાખે છે 1/μ0 થી. શેનાથી બદલાવી નાખે છે? ε0 ને બદલાવી નાખે છે, કોન્સ્ટન્ટ ખાલી બદલાવી નાખે છે. કારણ કે ε0 હતો એ શૂન્યાવકાશની પરમિટિવિટી હતો અને μ0 છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. હવે એ પરમિએબિલિટી શું છે એની ડિસ્કશન કરાવું કે ભાઈ જેવી રીતે ε0 છે એ બે માધ્યમ વચ્ચે, બે વિદ્યુતભારો વચ્ચે શૂન્યાવકાશ હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય અને બળ કેવી રીતે લાગે એની ડિસ્કશન આપણે કરતા હતા. તો μ0 છે એ ચુંબકીય ક્ષેત્ર માટે એ જ વસ્તુ સમજાવવાનું છે. સમજાય છે? તો μ0 છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી. હું વ્યવસ્થિત હજી એક વખત લખીશ, જસ્ટ ખાલી સમજી લ્યો. તો મારે જે કંઈ ચેન્જ કરવાના આવે એ ε0 દેખાય ને અમારે શું મૂકવું પડશે? 1/μ0. એટલે છેદનો છેદ ક્યાં વયો જશે? μ0 ઉપર વયો જશે. તો અહીંયા શું થઈ જશે? μ0/4π. ઓકે, એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. હવે અહીંયા તો વિદ્યુતભાર Q છે, આ તો બિંદુવત વિદ્યુતભાર હતો, તો આ ડિસ્ટન્સ તો ફિક્સ છે. હવે અહીંયા તો તમે અહીંથી માપો તો અલગ થાય, અહીંથી માપો તો અલગ થાય, અહીંથી માપો તો ડિસ્ટન્સ બદલાતો ગયો. તો આવા સંજોગોમાં શું કરવું પડે? ડિસ્ટન્સ બદલાતું હોય તો આપણે શું કરીએ? નાનો એવો ખંડ વિચારી લઈએ. એટલે આપણે નથી વિચારવાના, બાયોટ અને સાવર્ટે વિચારેલો છે. એક નાનો એવો ખંડ વિચારી લીધો dl લંબાઈનો, અને એને નવી રાશિ ડિફાઇન કરી. કારણ કે Q તો કેવો હતો? Q તો ફિક્સ છે, તો અંતર પણ ફિક્સ છે. હવે અહીંયા તો કંઈ આ અંતર તો બદલાવાનું છે. એટલે નાનો એવો ખંડ વિચારી અને એક નવી રાશિ ડિફાઇન કરે છે IDL. કઈ રાશિ ડિફાઇન કરે છે? IDL. કારણ કે
ડીએલ એ ખંડ અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ, તો એ બિંદુએ આઈડીએલ ની દિશા થશે, એના સ્પર્શકની જે દિશા હોય એ દિશામાં, તો આ થઈ ગઈ આઈડીએલ ની દિશા. આ આઈડીએલ એટલે બીજું કાંઈ નથી, ખંડ છે વિદ્યુત પ્રવાહ ધરાવતો, તો આનું નામ આપી દીધું વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ. વિદ્યુત પ્રવાહ ખંડ નામ આપો તો પણ ચાલે, ઇંગ્લિશમાં આને કહેવાય કરંટ એલિમેન્ટ. શું કહેવાય? કરંટ એલિમેન્ટ. ક્લિયર છે? તો આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ છે, આ ખંડની એટલે જે ક્યુ હતો ત્યાં આપણે શું મૂકી દેશું? આઈડીએલ મૂકી દેશું. અને આર સ્ક્વેર છે તો એમાં પણ વ્યસ્ત વર્ગનો નિયમ પાલન થતો હતો, અહીંયા પણ મે બી વ્યસ્ત વર્ગનો નિયમ પાલન થશે એવું એ લોકો માને છે. એટલે હવે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લખું તો હું ડીબી લખીશ. આ ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા છે. પેલામાં કેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લખતા હતા, અહીંયા સંજ્ઞા આપણે બી લખીએ છીએ. નાનો એવો ખંડ છે એટલે મેં ડીબી લખું છું. 1/4 પાઈ એપ્સિલોન 0 દેખાય ને 1/μ0 લખું એટલે છેદનો છેદ ઉપર વયો ગયો, તો શું થઈ ગયું? μ0/4 પાઈ. આઈડીએલ ક્યુ ને બદલે નવી રાશિ મૂકી મેં આઈડીએલ અને છેદમાં આર નો વર્ગ. બસ એ લોકોએ આવું કંઈક સેટિંગ કર્યું હશે અને બસ વિચાર્યું હશે કે ભાઈ જેવી રીતે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં કે ક્યુ અપોન આર સ્ક્વેર હતું એમ અહીંયા આપણે આવે છે μ0/4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર. પછી એ લોકોએ માનો કે એક્સપ્રેશન તો મળી જાય, પછી પ્રેક્ટિકલ અમુક વસ્તુ કરે કે ભાઈ અહીંથી માનો કે કોઈ એક તાર છે કે જેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એમાં નાનો એવો 1 mm નો ખંડ લે, એનાથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર માપે અને ઇક્વેશનની મદદથી વેલ્યુ ફાઇન્ડ કરે. ત્યારબાદ મેગ્નેટોમીટર, ચુંબકીય ક્ષેત્ર માપવા માટેનું જે સાધન છે મેગ્નેટોમીટર, એની મદદથી એ જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરતા હશે અને કદાચ બેયના રિઝલ્ટ સમાન આવી ગયા હશે. પછી એ લોકોએ આને આવી રીતે નામ આપી દીધું કે ભાઈ આ ઇક્વેશન છે એ સાચું છે. આમ જોતા ગમતું એટલા માટે નથી આપણે, કારણ કે આમ કેવું છે એસેમ્બલ કરેલું છે, અમુક વસ્તુ અહીંથી ઉપાડી, અમુક અહીંથી ઉપાડીને અમુક આમથી ઉપાડે, એસેમ્બલ કરેલું ઇક્વેશન છે એટલે જોતા થોડીક તકલીફ પડે છે અને હજી વધારે તકલીફ પડશે એટલા માટે કે જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું હતી? તો કે આ આર કેરેટની જે દિશા હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હતી, એટલે આર કેરેટ મૂકી દેતા હતા, કોઈ પ્રોબ્લેમ આવતો હતો નહીં. પરંતુ અહીંયા તો થોડુંક એ પણ પ્રોબ્લેમ છે કે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર નથી, કારણ કે સળિયાની આજુબાજુ કેવી દિશામાં છે? જો આ તમે વિચારો, સળિયો આમ છે તો અહીંથી અંદર જતી દિશામાં હોય કે નહીં? અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદર જતી દિશામાં. તો હવે એનું સેટિંગ કેવી રીતે કરવું? એક આઈડીએલ ખંડ આમ છે, આર આમ છે, તો અંદર જતી દિશા જોતી હોય તો મારે શું કરવું પડે? મારે ચોકડી ગુણાકાર કરવો પડે. યાદ કરો, હું તમને સિમ્પલ ભાષામાં કહું, આ વાય અક્ષ છે અથવા તો જે છે, આ આઈ છે, તો બેયનો સદિશ ગુણાકાર કરો, જે ક્રોસ આઈ શું આવે? પેલા તરફ હાથ અથડી રાખવાની, બીજા તરફ ઘુમાવવાની, અંગૂઠો જે દિશામાં આવે તો કઈ દિશા આવી? માઇનસ કે દિશા આવી કે ન આવી? અંદરની દિશા આવી કે ન આવી? યાદ આવે છે આવું કઈ? એ વેક્ટર આ બાજુ હોય, બી વેક્ટર આ બાજુ હોય, તમને એમ કીધું છે બી વેક્ટર ક્રોસ એ વેક્ટરની દિશા કઈ થાય? તો પેલું કોણ છે? બી વેક્ટર. તો બી વેક્ટર બાજુ અથડી રાખવાની, એ બાજુ ઘુમાવવાની. સર તમને એમ થાય આમથી આમ ઘુમાવીએ તો ન હાલે, ટૂંકા માર્ગે ઘુમાવવાની, એ પણ આપણે ખબર છે ને. તો બી થી એ તરફ ઘુમાવો તો બહારની દિશા આવે કે ન આવે? તો બી ક્રોસ એની દિશા કઈ થશે? કે કેરેટ. અને બહારની દિશા દર્શાવી હોય તો શું કરી દેવાનું? ટપકું દર્શાવી દો. એટલે હાથથી દિશા કે નહીં? સી ની દિશા. માનો કે આવું કંઈક છે. તો આ વસ્તુ તને ખબર છે. એટલે આ લોકોએ શું કર્યું હશે કે ભાઈ શું કરવું પડે? આ આઈડીએલ છે અને આર છે, બેનો સદિશ ગુણાકાર કરવો પડે કે નહીં? તો એ લોકોએ સેટલમેન્ટ એવું કરે છે કે આ ડીબી વેક્ટર છે, તો એક આઈડીએલ ખંડ છે એ વિદ્યુત પ્રવાહ ધારિત રાશિ છે, સોરી સદિશ રાશિ છે, ધ્યાન રાખજે, વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે એ સદિશ રાશિ છે. એનો હું કેની સાથે ગુણાકાર કરી દઉં? તો કે આ દિશા સાથે મારે ગુણાકાર કરવો હતો. આ દિશાનો એકમ સદિશ કોણ હતો? આર કેરેટ હતો કે નહીં? તો એ લોકોએ શું કર્યું હશે? એકમ સદિશ અને આઈડીએલ વેક્ટર એ બેનો સદિશ ગુણાકાર કરી નાખ્યો. આ વિજયમાં ગયું. હવે અહીંથી તમે ઘણી બધી રીતે લખી શકો છો. તો બસ આ જ બાયો સાવરનું સ્ટેટમેન્ટ થઈ ગયું. બાયો સાવરનો નિયમ છે. હવે તમે વિચારો ખાલી, જો બાયો સાવરે શું કીધું ખબર છે? આઈડીએલ વિદ્યુત પ્રવાહ ધારિત, સાંભળીએ, બહુ સ્ટેટમેન્ટમાં કઈ છે જ નહીં, વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના લીધે, આઈડીએલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના લીધે ખંડની સાપેક્ષે આર વેક્ટર, ખંડની સાપેક્ષે આર વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ, આ એનો સ્થાન સદિશ થઈ ગયો કે નહીં? સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર
આટલું હોય છે, બસ આ જ એનો નિયમ થઈ ગયો. બાયો સાવરનો સ્ટેટમેન્ટ કંઈ સાબિત કરવાનું નથી. પેલામાં તો કેવું હતું, કુલમના નિયમમાં બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતો કુલમ ટીક 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 આવું કંઈક હોય છે. તો અહીંયા કંઈ મગજમારી છે જ નહીં, બસ આવું જ. આઈડીએલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના લીધે ખંડની સાપેક્ષે આર વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આટલું મળે છે. આને તમે જો બે ત્રણ રીતે અલગ અલગ રીતે લખી શકો છો. હવે કેવું જોતા થોડુંક ધીમે ધીમે બગડતું જાય છે, સમજાય છે? હવે થોડુંક ફેરફાર કરીએ આપણે. આઈડીએલ હવે હું છે ને સાઇન થીટા લખું છું, બેની વેલ્યુ લખી નાખું છું. આપણે શું કરતા હોય, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર હોય તો શું લખીએ, એ ડોટ. અમુકને પાછું હજી બધું વસ્તુ યાદ કરાવવી પડશે ને. તો આપણે શું લખી નાખીએ, એનું મૂલ્ય લખીએ, બીનું મૂલ્ય લખીએ અને બંને વચ્ચેનો થીટા લખી નાખીએ. અહીંયા બંને વચ્ચેનો થીટા કેટલો છે, આટલો છે. ક્લિયર છે? તો હવે આઈડીએલ એટલે આઈડીએલ વેક્ટરનું મૂલ્ય લખી નાખ્યું. આ તો એકમ સદિશ છે, એકમ સદિશને કઈ મૂલ્ય હોય તો એકમ સદિશનું મૂલ્ય 1 લખી નાખું. તો એ કઈ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ સાઇન થીટા અપોન શું થઈ ગયા, આર સ્ક્વેર. તો આ રીતે પણ તમે લખી શકો છો. હજી એક રીતે લખીને બતાવું કે ડીબી તારે લખવું હોય તો μ0/4 આઈડીએલ. આ આર કેરેટ છે એને હું કેવી રીતે લખીને બતાવું, આર વેક્ટર લખી નાખો તો છેદમાં શું થઈ જાય, આર ક્યુબ થઈ જાય. શા માટે? કારણ કે એકમ સદિશ છે એ બીજું કંઈ નથી, ઉપર સદિશ છે, નીચે એનું મૂલ્ય છે. યાદ કરો. તો અહીંયા આર વેક્ટર લખો તો નીચે હજી એક આર આવે કે નહીં, તો આર ક્યુબ થઈ જાય કે ના થઈ જાય. તો બે ત્રણ રીતે તમે કોઈ પણ રીતે લખી શકો છો. થોડુંક કોમ્પ્લિકેટેડ ઇક્વેશન એટલા માટે છે કે આપણે એસેમ્બલી કરેલું છે, આમથી બધું ઉઠાવ્યું છે. તો બસ આ જ બાયો સાવરનો નિયમ છે. હવે આમાંથી નવી વસ્તુ ઘણી બધી તમે શીખાજો, એ બધી વસ્તુ શું છે એ તમને શીખવાડું છું. પહેલા તો મારા માટે આઈડીએલ છે એ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે એ તો ખબર પડી ગઈ, અને કેવી રાશિ છે એ સદિશ રાશિ છે, એટલે એનું વર્ણન હું નથી કરતો. એક μ0 શીખાજો. μ0 છે એ છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. શું છે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. જેવી રીતે એપ્સિલોન 0 હતા એની કિંમત હતી 8.85 × 10⁻12. તો શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે એની કિંમત છે 4π × 10⁻⁻7. 4π × 10⁻⁻7. હવે વાત આવી એકમની, તો એ માટે પહેલા તો આનો એકમ મારે જોઈએ, તો આને કરતા બનાવવો પડે કે નહીં. એકમ સદિશને તો કઈ એકમ હોતો જ નથી. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. હવે જો થોડુંક અહીંયા ધ્યાન રાખીએ, પેલા મારે ડીબી નો એકમ જોશે. ડીબી શું છે? ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં? ડીબી શું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. શું એકમ છે? ટેસ્લા. ટકલા નથી, ટેસ્લા છે, ધ્યાન રાખજે. તો હું જ્યારે ટેસ્લા બોલું તો વ્યવસ્થિત સમજવાનું, ટકલા નથી સમજવાનું. ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. હવે સાંભળજે, અહીંયા મારે એમને રાખવા છે આને. તો આ બધી વસ્તુ મસાલો આમ જાય કે નહીં, આ ટેસ્લા અહીંયા છે, જોજે. અહીંથી મીટર સ્ક્વેર ગયા, અહીંથી આઈડીએલ આવ્યા. આઈ નો એકમ એમ્પિયર અને ખંડ છે એ મીટરમાં જ મપાય કે નહીં. આ તો એકમ સદિશ છે, એને કઈ હોતું નથી. તો એકક મીટર કેન્સલ કરી નાખો તો μ0 ની કિંમત કેટલી આવશે? 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ક્લિયર છે? તો ચુંબકીય ક્ષેત્ર ડીબી એનો એકમ થશે ટેસ્લા. આ પણ તમારા માટે નવું છે યાદ રાખવાનું, કે જેવી રીતે વિદ્યુત ક્ષેત્રનો એકમ હતો ન્યૂટન પ્રતિ કુલમ, તો ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. તો હવે તમને એમ થાય સર વિદ્યુત ક્ષેત્ર કહે એનું પારિમાણિક સૂત્ર તમને બનાવી નાખે. ચાલો કેવી રીતે? તો કે ઈ મને કહે તો મને ન્યૂટન પ્રતિ કુલમ યાદ આવે. હવે ન્યૂટનનું પણ મને આવડે અને કુલમનું પણ મને આવડે. તો સર હવે ટેસ્લાનું મારે કેમ ગોતવું? તો ટેસ્લાનું સિમ્પ્લિફિકેશન આપણે યાદ રાખશું. ટેસ્લા એટલે બીજું કંઈ નથી, ન્યૂટન એમ્પિયર મીટર. ન્યૂટન અપોન એમ્પિયર મીટર. આ ટેસ્લાનું સિમ્પ્લિફિકેશન છે. આવશે. અત્યારે હું તને એટલા માટે નથી કહી શકતો કારણ કે મારે તને અમુક વસ્તુ સમજાવવાની બાકી છે. તો ટેસ્લાનું સિમ્પ્લિફિકેશન યાદ રાખવું હોય ને તો ટેસ્લા એટલે બીજું કંઈ નથી, ન્યૂટન અપોન, આપણે કેમ આવી રીતે યાદ રાખતા હતા કે ન્યૂટન છે એ ન્યૂટન બીજું કંઈ નથી, શું છે? કેજી મીટર અપોન સેકન્ડ સ્ક્વેર છે. 1 1 - 2. જૂલ શું છે? તો કે કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. 1 2 - 2. એવી રીતે ટેસ્લા શું છે? ન્યૂટન અપોન એમ્પિયર મીટર. હવે અહીંથી પારિમાણિક સૂત્ર આવડે કે ન આવડે? ન્યૂટનનું શું થાય? 1 1 - 2. એમ્પિયરનું તો કે A1.
બનાવી જ દઉં ચાલો. ઉપર ન્યૂટન છે m1 l1 t - 1 સોરી m1 l1 t - 2 એમ્પિયરની 1 અને લંબાઈની 1 કેન્સલ તો m1 l0 t - 2 a - 1 આ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. બીજો એકમ તને અહીંથી બતાવું. આ ટકલા દેખાય ને, આ ટકલા દેખાય ને, આ મૂકી દો ન્યૂટન અપોન એમ્પિયર મીટર અને મીટર અપોન એમ્પિયર એઝ ઇટ ઇઝ. મીટર મીટર કેન્સલ તો μ0 નો બીજો એકમ શું થશે? ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. શું થયો? ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. તો આનું પારિમાણિક સૂત્ર બોલો μ0 નું m1 l1 t - 2 ન્યૂટન નું અને એમ્પિયર નું શું થઈ ગયું? -2. મારી પાસે સ્પેસની લિમિટેશન છે, સમજાવવાનું મારે ઘણું બધું છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો લખવામાં. વિડીયો પોઝ કરીને લખતા જજો. આ μ0 નું પારિમાણિક સૂત્ર છે. આ ટેસ્લાનું પારિમાણિક સૂત્ર છે. ટેસ્લા બીજું કઈ નથી, ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. આ કેનું પારિમાણિક સૂત્ર છે? ચુંબકીય ક્ષેત્રનું. તો બે ક્વેશ્ચન મેં તને કરાવ્યા છે. એક કરાવ્યો મેં તને ઓસ્ટેડનું અવલોકન, ત્યારબાદ મેં તને દિશા શીખવાડી છે કે યસ. હવે આની દિશા કઈ એવી છે, આમાં ઘણું બધું લખવાનું છે, થોડુંક બાકી રહી જતું હશે. આપણે ડીબી લખી નાખ્યા, ટેસ્લાની વાત થઈ ગઈ, શૂન્ય અવકાશની પરમિએબિલિટીની વાત થઈ ગઈ. અચ્છા, હવે વાત આવી દિશાની. તો આની તમે દિશા તમે વિચારો ને તો આની દિશા કઈ થશે? આઈડીએલ અને આર વેક્ટર એ બેનો સદિશ ગુણાકાર થાય કે નહીં? જો આઈડીએલ અને આર વેક્ટર થી બનતા સમતલને લંબ. તો હવે આઈડીએલ આમ છે, આર વેક્ટર આમ છે, તો સમતલ આ બન્યું કે નહીં? તો એના સમતલને લંબ કાં તો અંદર હોય કાં તો બહાર હોય. તો ખબર કેમ પડે? આઈડીએલ ક્રોસ આર છે, આઈડીએલ બાજુ આંગળી રાખો, આ આઈડીએલ આ આર, તો આઈડીએલ બાજુ અથડી રાખવાની, આમ ઘુમાવાની, આમથી આમ, તો બોર્ડના સમતલને અંદર જતી દિશામાં થશે. ફરીથી બાયો સાવરનો નિયમ તને સમજાવું છું. આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડના લીધે ખંડની સાપેક્ષે આર વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી વેક્ટર બરાબર μ0 અપોન 4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. તને આ ઈઝી પડશે ને, આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. થીટા શું છે? આઈડીએલ અને આર વેક્ટર વચ્ચેનો ખૂણો છે. ક્લિયર છે? μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી, વેર ઇઝ લાઈક પરમિટિવિટી તો પેલું ચેપ્ટર, પરમિએબિલિટી તો ચોથું ચેપ્ટર. ક્લિયર છે? એની વેલ્યુ લખી નાખી 4 પાઈ × 10⁻⁷. એકમ શું થયો? ટેસ્લા મીટર અપોન એમ્પિયર. નામ જ આવી ન્યૂટન અપોન એમ્પિયર. ક્લિયર છે? હવે ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ, સિમ્પ્લિફિકેશન ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર, ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. ચાલો, તો હવે આનો જે કંઈ ઉપયોગ છે એ વસ્તુ હું તને કરાવવાનો છું. તો એક વખત વ્યવસ્થિત બાયો સાવરનો નિયમ તમારા માટે કામનો છે. 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. અને બીજી એક વસ્તુ કહી દઉં, આ તો નાના એવા ખંડને લીધે આવ્યું ને, આખા તારને લીધે જોતું હોય તો સંકલન કરવું પડે. શું કરવું પડે? સાપ લગાવવો પડે કે ન લગાવવો પડે? પછી આવા દરેક ખંડનો સરવાળો થઈ જશે. એ જોઈએ એકાદ ઉપયોગ આવનો કરાવું એટલે તને વધારે આઈડિયા આવશે. તો બાયો સાવરનો નિયમ છે, એનો ઉપયોગ ક્યાં થશે? તો કે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને જેવી રીતે તમે પહેલા ચેપ્ટરમાં રિંગને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ગોઈતું હતું, યાદ આવે? રિંગનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ એક્સ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. નહીં યાદ આવે ને? રિંગને કારણે રિંગ પરનો વિદ્યુત ભાર ક્યુ હોય તો રિંગથી એક્સ જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? કે ક્યુ એક્સ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. તો એ જ વસ્તુ હું તને અહીંયા શીખવાડવાનો છું, પરંતુ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય તો રિંગ કેવી હોવી જોઈએ? વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? તો હવે જે કંઈ ડિસ્કશન કરવાના છીએ એ ડિસ્કશન કરવાના છીએ રિંગને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. શું ક્વેશ્ચન છે આપણો? રિંગને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો આ ડિસ્કશન કરી લઈએ હવે. તો રિંગના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ શીખતા પહેલા અમુક વસ્તુ હું તને કહી દઉં કે તમે જેવી રીતે આ વસ્તુ તમે કરતા હતા કે એક વિદ્યુત પ્રવાહ આધારિત સળિયો હતો એલ લંબાઈનો, એમાં તમે કોઈ એક નાનો એવો ખંડ વિચારતા હતા, આઈડીએલ ખંડ. આ ખંડની સાપેક્ષે આર વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ કે બંને વચ્ચેનો ખૂણો થીટા હતો, કેટલો થશે?
ચુંબકીય ક્ષેત્ર μ0 IDL sin θ upon r સ્ક્વેર અને તમને એમ થાય અહીંયા r ક્યુબ કરવા છે તો IDL r આવશે એ તો ખબર કે ઉપર ની 4 વડે ગુણવાના હતા અમારે તને એક વસ્તુ હું તને કેવી છે કે જો આ r વેક્ટર છે એ તમે સળિયાની માનો કે આ સળિયો તને થોડોક સમજવામાં કોમ્પ્લિકેટેડ લાગશે આપણે સળિયો સીધો કરી નાખીએ હવે તને વધારે મજા આવશે આ એક નાનો એવો ખંડ થઈ ગયો IDL હવે મારે આ ચુંબકીય ક્ષેત્ર છે એ મારે સળિયાની દિશામાં જ જોઈએ છે એટલે કે આ r વેક્ટર છે એ મારે સળિયાની દિશામાં જ જોઈએ છે પેજામાં ગયું સળિયાના આગળના બિંદુએ અથવા તો સળિયાના પાછળના બિંદુએ તો આ P બિંદુ છે ટક 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 અહીંયા વહી આવે તો IDL અને r એક જ દિશામાં આવી ગયા કે નહીં તો સળિયાની દિશા માટે થીટા કેટલો થઈ જાય 0 અથવા તો સળિયાની વિરુદ્ધ દિશા માટે થીટા કેટલો થઈ જાય 180 તો sin 0 0 મૂકો તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું 0 એટલે કે આ સળિયાના કારણે સળિયાની આગળ અને પાછળના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળે જ નહીં આ ખૂબ અગત્યની વસ્તુ છે MCQ સોલ્વ કરવા માટે સળિયાના આગળના બિંદુએ અથવા તો સળિયાના પાછળના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તને નહીં મળે લખવું હોય ને લખી નાખજે આ સ્પેશિયલ કેસ છે બાયો સાવરના નિયમમાં એમાં લખતા ભૂલી ગયો વચ્ચે વડે ટાઇટલ લખાઈ ગયું છે તો સળિયાના આગળના બિંદુએ અને સળિયાના પાછળના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નહીં મળે તો કયા બિંદુએ મેક્સિમમ મળે કે જ્યારે IDL અને R છે એક્ઝેક્ટ 90 હોય એટલે કે સળિયાને લંબ તમે વિચારો તો થીટા કેટલાનો થાય 90 અને sin ની મેક્સિમમ કિંમત તને મળે કે નહીં તો B કેટલા મળશે μ0 IDL upon r સ્ક્વેર અને આની કિંમત કેટલી હશે મેક્સિમમ હશે કેટલી હશે મેક્સિમમ r સ્ક્વેર છે એટલે કે સળિયાના લંબ બિંદુએ તને મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મળે અને સળિયાની અક્ષ પરના બિંદુએ જ આપણને ચુંબકીય ક્ષેત્ર કેવું મળે 0 આ 2 પોઈન્ટ મારે તને કહેવાના રહી ગયા હતા આ ભૂલાય નહીં વ્યવસ્થિત ધ્યાન દઈને ધ્યાન રાખજે એટલે યાદ રહી જશે MCQ માટે ખૂબ અગત્યના છે કારણ કે જ્યારે આપણે આવી સર્કિટ સોલ્વ કરશું અને આ બિંદુએ તને ચુંબકીય ક્ષેત્ર કહીએ તો તારે સમજી જ જવાનું આને 3 ભાગમાં વહેંચી દેવાની 1 ભાગા 1 ભાગા અને 1 ભાગા તો આ ભાગ તો સળિયાની અક્ષ ઉપર જ આવ્યો કે નહીં આ સળિયાની વિરુદ્ધ દિશામાં આવ્યો આ બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે ને માત્ર કેને કારણે ગોતી લેશું આપણે આને કારણે આ બધી વસ્તુ તમે શીખી જશો ચાલો તો રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર હવે પહેલા તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર હોય કેવું તમને પિક્ચર બનાવીને બતાવું તો માનો કે કોઈ એક રિંગ છે આમાં થોડીક સમજવી કોમ્પ્લિકેટેડ છે એટલે વિઝ્યુઅલાઇઝ મારે કરાવવું પડશે પણ આમાં ટ્રાય કરું થોડીક સમજાવવાની પહેલા બોર્ડમાં સમજી લે આ માનો કે આડી રિંગ છે આવી રીતે રિંગ પડી છે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ આ દિશામાં જ વહે છે કઈ દિશામાં વહે છે આ દિશામાં એટલે હવે ઇમેજિન કરીશ ને તો રિંગ આવી રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે બીજામાં જાય તો આનું ક્ષેત્ર જોતું હોય તો કેવી રીતે કરીએ હવે માનો કે સળિયો હોય તો ઈઝી છે કે અંગૂઠો આની દિશામાં રાખો અને આંગળીઓ ઘુમાવો હવે રિંગમાં તો થોડું કોમ્પ્લિકેટેડ થાય આમાં અંગૂઠો રાખવો ક્યાં કારણ કે દરેક બિંદુએ સ્પર્શકની દિશા અલગ અલગ હોય તો સ્પર્શકની દિશામાં અંગૂઠો રાખીએ તો આંગળીઓ વીંટાળવી થોડીક કેવી છે કોમ્પ્લિકેટેડ છે એટલે આપણે શું કરવાનું આંગળીઓ છે ને પ્રવાહની દિશામાં ઘુમાવવાની રિંગના કિસ્સામાં શું કરવાનું અંગૂઠો દરેક જગ્યાએ રાખશું તો થોડોક પ્રોબ્લેમ આવશે અહીંયા અંગૂઠો આમ છે આમ 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 અહીંયા પછી થોડોક આંગળીઓ હાથે ઓલો થઈ જશે તો આંગળીઓ છે ને પ્રવાહની દિશામાં રાખવાની તો પ્રવાહ કઈ દિશામાં ઘૂમે છે આમ વહે છે આમ કરીને આંગળી રાખી દીધી અંગૂઠો જે દિશામાં આવે ને એ ક્ષેત્રની દિશા બીજામાં ગયું અંગૂઠો જે દિશામાં આવે ને એ ક્ષેત્રની દિશા તો અહીંયા ક્ષેત્રની દિશા કેવી હશે ઉપર તરફ હશે અને જો એક્ઝેક્ટ પિક્ચર બનાવવું ને તો દરેક બિંદુએ હું થોડીક મહેનત કરું છું તારા માટે આ રિંગ આમ છે આ બિંદુએ સ્પર્શક આમ આવશે એ દિશામાં આંગળી રાખીશ તો જો આમ આંગળી આમ વીટી ગઈ ને આંગળી તો આ પ્રવાહ ક્ષેત્રની દિશાથી જો આ પ્રવાહની દિશા આમ ફરીને પ્રવાહ આવ્યો આ બિંદુએ સ્પર્શક બારોબાર આવે તો આંગળી આમાં થઈ કે નહીં આ બિંદુએ અંદર જાય તો ક્ષેત્ર આમ થાય કે નહીં એટલે તમે જુઓ ક્ષેત્રની દિશા કેવી દર્શો આનું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે જો નીચેથી ઉપર આવે છે ઉપરની દિશામાં છે ને અને અહીંયા અંદર જાય છે આમ થયું કે નહીં એટલે કે અહીંયા પણ આવી રીંગું બનશે આ ક્ષેત્ર છે ઉપર તરફ ના ખબર પડી રીંગના દરેક બિંદુએ તમે વિચારો અહીંયા તમે વિચારો તો અહીંયા પણ હવે અહીંયા તો દર્શાવી પોસિબલ નથી આમ 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 કેમ કરવું મારે ભેજામાં જઈ અહીંયા તને સમજાવી શકું જો તો અહીંયા ક્ષેત્રની દિશા આમ છે કે નહીં આ બિંદુએ ક્ષેત્રની દિશા આમ છે કે નહીં કારણ કે પ્રવાહ અંગૂઠો રાખવાનો છે આમથી આમ અહીંયા આમ અંગૂઠો એટલે આવી રીતે આ બિંદુએ આમ રાખીને આમ
આ બિંદુએ પાછળના બિંદુએ આમથી આમ હોય ને, ભેજામાં જાય છે. ફરી એક વખત બતાવું છું. આ રિંગ આ બિંદુએ આમ, આ બિંદુએ અંદર જાય કે અંગૂઠો આમ રાખો, અહીંથી આમ જતો હતો. આ બિંદુએ આમ અંગૂઠો, આ બિંદુએ અંગૂઠો આમ, તો આંગળીઓ આમ આમ વીંટા જાય, ભેજામાં જાય છે. તો રિંગનો ચુંબકીય ક્ષેત્ર બધી દિશામાં હોય. એટલે આ દર્શાવવા માટેની એને ખાલી મેથડ છે. હજી વધારે આપણે શીખવાના છીએ. એક વખત હજી વખત હું પિક્ચર તને દોરીને બતાવીશ. જસ્ટ મારે તને અમુક વસ્તુ સમજાવી હતી એના હિસાબે. તો જેવી રીતે પહેલા ચેપ્ટરમાં તમે KQX/R² + X² ની 3/2 જોતા હતા, એ જ રીતે અહીંયા એક મેં રિંગ દોરી છે. એના પર વિદ્યુત બળ Q મૂકતા હતા. અહીંયા વિદ્યુત બળ Q મૂકી શકાશે નહીં. આ એ ત્રિજ્યા થઈ ગઈ. અહીંયા થોડીક ફેશન છે. પહેલામાં R મૂકતા હતા, અહીંયા એ મૂકો છો, કોઈ ચેન્જ નથી. હું ટેક્સ્ટ બુક પ્રમાણે થોડું કરાવું છું. તો X અંતરે આવેલું બિંદુ P, અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે કે નહીં કરવો પડે? તો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું આ દિશામાં. એટલે અહીંથી જો આમ આવે છે, ધ્યાન દેજે વ્યવસ્થિત. આ રિંગ છે ને આમ બતાવી છે, પણ રિંગ આમ છે, સમજાય છે? એટલે વિદ્યુત પ્રવાહનું વહન આમ થઈ છે, અહીંથી અંદર જાય છે અને આમ અંદર ગયો અને નીચેથી બહાર આવે છે. ક્લિયર છે? તો આ રિંગથી આપણે X અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો પહેલા તો રિંગને નાના નાના ખંડમાં ડિવાઈડ કરવી પડે અને એક ખંડને નામ આપીએ વિદ્યુત પ્રવાહધારિત ખંડ. તો અહીંયા જે એક ખંડ આવશે એ ખંડ અંદર તરફ તો મારે કેમ દર્શાવવું? ભેજામાં જાય. અહીંથી તમે વિચારો, આમ અંદર ગયો, આમાં બોર્ડમાં અંદર કેમ મારે ઘુસાડવો? એટલે હું ખાલી જસ્ટ આ દિશામાં એક વિદ્યુત પ્રવાહ ખંડ લખી નાખું છું. આ તારા ભેજામાં ગયું. મેં શું કર્યું? તમે વિચારો, રિંગ આમ છે, તો અહીંયા વિદ્યુત પ્રવાહ સ્પર્શકની દિશામાં અંદર ગયો કે નહીં? તો મારે અંદર ક્યાં દર્શાવવા જવું? એટલે આપણી લિમિટેશન હતી, એટલે મેં શું કરી નાખ્યું? એને આવી રીતે દર્શાવી દીધો. હવે આ આઈડિયલ પ્રવાહ ખંડને લીધે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો ત્યાં સ્થાન સદિશ દોરવો પડે કે નહીં? તો આ થઈ ગયો એનો સ્થાન સદિશ. સાંભળજો, R વેક્ટર. અને R ની કિંમત તને ખબર છે કેટલી થાય? આ પાયથાગોરસ જ વાપરવો પડે, એટલે કાંઈ ન થાય. શું થાય? A² + X². એની કેટલી ઘાત થશે? 1/2. આ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો મને બાયો સાવરનો નિયમ વાપરતા આવડે. આઈડિયલ ખંડને લીધે R વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0/4π IDL sin θ/r². બોલ, કઈ ડાઉટ તને? હવે હું થોડુંક તને વધારે એનાલિસિસ કરાવું, કારણ કે ટેક્સ્ટ બુકમાં ખબર નહીં કઈ રીતે આપેલું છે. પછી તને ઓટોમેટિકલી યાદ રહી જશે. હું તને ટ્રીક આપીશ. અત્યારે થોડુંક સમજવાનું છે ને, સમજી લઈએ વ્યવસ્થિત આપણે. તમે આ રિંગ વિચારો, આ ખંડ વિચારો. આ ખંડથી R વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. ક્લિયર છે? તો આ બિંદુએ આંગળી આમ વિચારવી પડશે કે નહીં મારે? આ બિંદુએ મારે ક્ષેત્ર જોતું હોય રિંગનું પોતાનું, તો આંગળી અંદર જાય કે નહીં? તો આ દિશામાં સર્કલ બને કે ન બને? સાંભળજો. તો જો સર્કલ બનાવું છું સર્કલ, એ ક્ષેત્રના જ સર્કલ છે. તો અહીંયા આમ કરીને આમ આવે કે ન આવે? ન ખબર પડી. અંગૂઠો અંદર, અહીંથી જો અંદર ગયો, આંગળી આમ બની કે નહીં? ટકાક ટટાક. અહીંયા સ્પર્શક અહીંયા આવ્યો કે નહીં? આમ કરીને. તો આ કેની દિશા છે? DB વેક્ટરની દિશા છે. આ ભેજામાં ગયું. એવી રીતે એક ખંડ અહીંથી બહાર નીકળે કે નહીં? તો એનું ક્ષેત્ર આમ હોય કે નહીં? અહીંથી ખંડ નીચેનો ઉપરથી અંદર ગયો, તો નીચેથી બહાર આવે કે નહીં? તો એનું ક્ષેત્ર આમ હોય કે નહીં? ટકટાક 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 ટક ટાક 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 ટાકા ટક 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 ટક. ભેજામાં જી સ્પર્શકની દિશામાં દોરી નાખ્યો. ઓકે, આ તારા મગજમાં ક્લિયર હશે. હવે જોજે તું, આ તું જે સર્કલ બનાવતો હતો એનું સેન્ટર કોણ હતું? હવે ઇમેજિન કરો, આ પરિકરનું સેન્ટર છે. હવે તમે આમ સર્કલ બનાવતા હતા ને, ક્યારે હું સર્કલ બનાવું છું, તો આ બિંદુ છે, આમ સર્કલ બન્યું, આ એનો સ્પર્શક થઈ ગયો. અરે આ મોટું સર્કલ એક બનાવો. આમાં તો મારે થોડુંક બનાવવું અઘરું થઈ જશે. હું સાઈડમાં બનાવું, બાકી ફિગર બગડી જશે. આ એક મોટું સર્કલ બનાવો, એનું સેન્ટર કોણ છે? આ બિંદુ છે. તો સૃષ્ટિ વિરુદ્ધનું કામ થઈ ગયું. સેન્ટર અહીંયા છે ને આ બાજુ મોટો ભાગ ને આ બાજુ નાનો ભાગ. સમજી જશો. અહીંયા સ્પર્શક બન્યો તમારો, આ ભેજામાં ગયો. તો આ એની ત્રિજ્યા હોય અને સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા લંબ હોય. આ આઈડિયલ ખંડ છે, એ પણ આને લંબ થશે. ભેજામાં જાય છે.
તો આકૃતિ છે હું થોડીક પાછી અહીંયા વ્યવસ્થિત બતાવું છું, કારણ કે જો વધારે સમજાવવા જઈશ ને તો તમને બાઉન્સ જવા મળશે. એટલે ધ્યાન રાખો કે આશા રાખો કે તમને સમજાઈ જાય અને મારે જે કોન્સેપ્ટ તમારા ક્લિયર કરાવવા છે, બાકી મને ગોખાવતો પણ આવડે છે એમ કહી શકું કે ભાઈ જો આ એક રિંગ હતી કે નહીં, આ રિંગનો ઉપરનો ભાગ છે કે નહીં અને એક નીચેનો ભાગ છે, રિંગને બે ભાગમાં વેચી દો, એક શંકુ બનાવી નાખો અને શંકુથી આમ ખોલી નાખો, બસ એ બેના ક્ષેત્ર થઈ ગયા. મને ગોખાવતો પણ આવડે છે, ઘણા બધા લોકો આવું કરે છે, પરંતુ સાચી મેથડ શું છે કે રિંગના સર્કલ બને. તમે જો આમ સર્કલ બનતા જાય, સર્કલ બનતા જાય અને આ એની દિશા, આના સર્કલ આમ બનતા જાય, આ એની દિશા બીજામાં જાય છે. તો આ એની સાચી મેથડ છે. મારે તને જે એક્ઝેક્ટ વસ્તુ સમજાવી છે તારા મગજમાં હું નાખી શકું એટલે તો તને ખબર પડી ગઈ આ ત્રિજ્યા થઈ ગઈ આ સર્કલની અને આ એનો સ્પર્શક થઈ ગયો. આ એકબીજાને લંબ હોય કે નહીં, તો અહીંયા પણ લંબ થશે કે નહીં. આઈડીએલ ખંડને લંબ ખૂણો દોર્યો છે મેં, કારણ કે મેક્સિમમ ક્ષેત્ર મેળવવા માટે આપણે. તો હવે થોડુંક હજી એનાલિસિસ કરીએ. માનો કે આ એંગલ હું 5 મૂકી દઉં, અગર થીટા મૂકી દો, તમે જે કંઈ મૂકો છો, તો આ 90 છે, તો આ એંગલ કેટલો થાય 90 - 5. ક્લિયર? આ એંગલ 90 છે, તો આ એંગલ કેટલો થશે 90 - 5. હવે સાંભળજો, 90 વત્તા આ x બરાબર 180 થાય કે નહીં, તો 180 બે બાજુ ઉડી ગયા, તો x બરાબર કેટલા આવ્યા 5 એવા કે નહીં, તો આ કેટલું છે 5 છે. ખબર પડી? એવી રીતે નીચે પણ બનશે કે નહીં બને? તો આ એંગલ 5 હોય તો આ પણ કેટલો થશે 5 થશે. હવે તને કોઈ ડાઉટ હશે નહીં. તો અહીંથી બે ઘટક પાડી દો. આ ડીબી નો એક ઘટક આ બાજુ, આ ઘટક કયો થશે ડીબી cos 5, આ ઘટક કયો થશે ડીબી sin 5. ઉપરમાં બે ઘટક પડશે, થીટા વાળો ઘટક ડીબી cos 5, આ ઘટક થશે ડીબી sin 5. ફિગર જોઈને તને ખબર પડી હશે કે ડીબી sin 5 ડીબી sin 5 બંને કેન્સલ થશે, કારણ કે આ 5 ની કિંમત બંને માટે સેમ જ આવશે. તો ડીબી sin 5 ડીબી sin 5 એકબીજાની અસર નાબૂદ કરશે અને જે કાંઈ ક્ષેત્ર મળે છે એ કેને કારણે મળશે, ખાલી ડીબી cos 5 ના કારણે મળશે. આ ક્લિયર છે? ફરીથી આખું ફિગરનું એનાલિસિસ કરીને હું તને સમજાવું છું, આખી પહેલેથી ડ્રો કરું છું. અહીંયા સુધી કંઈ વાંધો નથી ને? ચાલો એકદમ શાંતિથી સમજવાના છીએ, કારણ કે જો બેઝિક વસ્તુ જ નહીં આવડે તો પાછળ ઘણા બધા પ્રોબ્લેમ થશે. એટલે હું તને બહુ શાંતિથી સમજાવું છું. ચાલો, આ થઈ ગયો આઈડીએલ ખંડ. હવે તને કઈ ડાઉટ નહીં હોય, આ ખંડ એકચ્યુઅલી અંદર છે. તમે પ્રવાહની દિશા કઈ રીતે દર્શાવે એના ઉપર છે. આમને બદલે આમ દર્શાવો તો ખંડ બારોબાર આવે અને આ ખંડ અંદર આવે. એની સાથે હવે કઈ લેવા દેવા આપણે છે નહીં. આ એ જેટલી ત્રિજ્યા થઈ ગઈ, આ x જેટલું અંતર થઈ ગયું, આ r થઈ ગયા, a² + x² ની 1/2. આ થઈ ગયું બિંદુ P. એક ક્ષેત્ર આ બાજુ છે. હવે તમે વ્યવસ્થિત યાદ પણ રાખી શકો છો, આમાં કઈ હવે તમને અઘરું નહીં લાગે. આ એંગલ 5 છે, આ 90 છે, તો આ 90 - 5 થાય, આ એંગલ 90 થશે, આ એંગલ 5 થશે. બોલો હવે તને કઈ ડાઉટ છે? આ એંગલ પણ 5 થશે. આના બે ઘટક પાડી નાખીએ, ડીબી cos 5 ડીબી sin 5 ડીબી cos 5 ડીબી sin 5. હવે જે કંઈ આકૃતિ લખ્યું છે દોરી એ બધું વર્ણન કરવાનું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિંગ પરના આઈડીએલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તેથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિંગ પર રહેલા આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડથી r વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુ P ધારો. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી વેક્ટર એનું મૂલ્ય કેટલું થશે બાયો સાવરના નિયમ પરથી? બાયો સાવરના નિયમ પરથી આ ડીબી વેક્ટર કેટલા થાય? આઈડીએલ sin θ/ r². મૂલ્ય જ યાદ કરીએ, ડીબી જ લખે, મૂલ્ય જ લખે, દિશા તો આપણે ખબર પડી ગઈ. હવે અહીંયા થીટા કેની વચ્ચેનો છે? થીટા ઇઝ અ એંગલ બિટવીન આઈડીએલ એન્ડ r. પરંતુ રિંગના કિસ્સામાં શું થાય? આ આમ હોય અને આ આમ હોય. એક્ઝેક્ટ ખૂણો કેટલાનો બને? લંબ. અહીંયા લ્યો, આઈડીએલ અને r વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 90. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લખી નાખો તો ડીબી કેટલા આવશે? આઈ ક્યાં ગયો? μ0/4π ક્યાં ગયા? કોન્સ્ટન્ટ તો ભૂલાઈ ગયો.
म्यू 0/4 IdL/r². પરંતુ હવે એ લખવાનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ dB sin phi ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે, તેથી માત્ર ચુંબકીય ક્ષેત્ર મળશે x અક્ષ ઉપર. એટલે હું નામ જ આપી દઉં એને dBx. x પરનું ચુંબકીય ક્ષેત્ર છે માત્ર કેને કારણે મળશે? dB cos phi ઘટકના કારણે મળશે. કેને કારણે મળશે? dB cos phi ઘટકના કારણે મળવાનું છે. તમને એમ થાય સર dB cos phi ને dB cos phi 2 dB cos phi નો થાય? નો થાય. શું કામ 2 dB cos phi નો થાય? કારણ કે દરેક ખંડ માટે જો ઉપર નીચે ઘટકો મળવાના છે. અહીંયા પણ અહીંથી તમે વિચારો તો પણ બે ઘટક મળે એટલે dB sin phi બધા માટે નાબૂદ થશે. પણ 2 dB cos phi લખવાની હિંમત નહીં કરવાની. ભગવાનથી બીવાનું થોડુંક. કારણ કે એક ઘટક આ બાજુ આને કારણે જે બે ઘટક પડે છે એ dB cos phi અને dB sin phi, અને આને કારણે તો સામસામે એક પેર મળશે કે જે dB sin phi ઘટક નાબૂદ કરશે. એટલે માત્ર લખશું શું આપણે? dB cos phi. પછી સંકલન કરવાના છે નો ડાઉટ આખી રિંગ માટે. તો હવે dB દેખાઈને કેટલા મૂકું? म्यू 0/4 IdL/r². અને cos phi લખવું હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એ છે, કર્ણ r છે. ખરેખર r આટલો છે પરંતુ પછી એક સાથે લખી નાખશું બધામાં. તો cos phi કેટલા લખી નાખું? E/r. ક્લિયર? હવે હું બધામાં a ની કિંમત એક સાથે લખી નાખું છું. dBx બરાબર म्यू 0/4 IdLA/r નો ઘન થઈ ગયો અને r² દેખાઈને કેટલા છે? r દેખાઈને a² + x² ની 3/2 અને આનો ઘન કરો એટલે 3 વડે મલ્ટીપ્લાય કરી નાખવા પડે કે નહીં? એવું કંઈ અત્યારે શીખવાડવાનું હોય નહીં. a² + x² ની 3/2 થઈ ગયા. ક્લિયર? હવે તો કે આ તો એક ખંડને કારણે આવ્યું, મારે તો આખી રિંગને કારણે જોઈએ તો સાપ લગાવવો પડે કે નહીં? તો આકૃતિમાં જ્યારે હું સાપ લગાવીશ ત્યારે થોડુંક આકૃતિ તારા મગજમાં ઇમેજિન કરીને રાખજે. જગ્યાનો પ્રોબ્લેમ આવે છે ને આપણો. હવે તો સમગ્ર રિંગને કારણે જોતું હોય બે બાજુ લગાવો સાપ. ચાલો હવે મને કહેજે આમાંથી આ તો બી થઈ ગયા. म्यू 0/4 અચળ. રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય નહીં. રિંગની ત્રિજ્યા બદલાઈ જાય નહીં. રિંગની ત્રિજ્યા બદલાઈ જાય નહીં. જે બિંદુએ ક્ષેત્ર જોઈએ એ બદલાઈ જાય નહીં. આ બધી વસ્તુ કેવી છે? અચળ છે. વૈધું હું ખાલી dl. હવે આખી રિંગ માટે dl કરો તો શું થઈ ગયું? dl ભેગા થઈને આખી પરિઘ થઈ ગયો. અને પરિઘ એટલે 2πr પરથી 2πa થશે. તો શું જવાબ આવશે? म्यू 0/4 IA a² + x² ની 3/2 dl ભેગા થઈને શું થઈ ગયા? 2πa. ક્લિયર? 2π અને 4π માંથી બે વધ્યા. આ જવાબ આવ્યો म्यू 0 I a². બે કૌંસમાં a² + x² ની 3/2. આ રિંગને કારણે રિંગથી x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. વિદ્યુત ક્ષેત્ર શું હતું યાદ આવે? કે qx upon આ k છે ને म्यू 0/4 હતા. એ થોડું ઘણું આમ તેમ ઉડી ગયું છે એટલે હવે અહીંયા જો તો ખબર પડી જાય. કારણ કે અહીંયા થોડુંક સાદું બાપા કરતા એમને સમજી લો ને. કે દેખાય ત્યાં આપણે શું મૂકી દીધા હતા? म्यू 0/4 મૂક્યા હતા. વિદ્યુત ભાર હતો એને બદલે આપણે i લખ્યો હતો. અહીંયા a² છે, ત્યાં ખાલી ડિસ્ટન્સ x છે. થોડુંક ધ્યાન રાખજો. કમ્પેરિઝન કરીને યાદ રાખીશ તો તને થોડુંક ઈઝી પડશે. म्यू 0 I a² 2a² + x² ની 3/2. થોડુંક સંકલન છે એટલે બાયોલોજી વાળા ધ્યાન રાખવું. મેથેમેટિક્સ વાળાને બહુ કંઈ પ્રોબ્લેમ છે નહીં. ચાલો હવે આના સ્પેશિયલ કેસ જોઈ લઈએ. અને આમાં કંઈ એટલું બધું ટફ નથી કારણ કે a² dl ભેગા થઈને આખી રિંગ જ બને એટલે 2π જ લખવાનું છે. એમાં કંઈ તમને કંઈ પ્રોબ્લેમ આવશે નહીં બી ગ્રુપ વાળાને પણ. હવે આનો સ્પેશિયલ કેસ જોઈએ. પહેલું તો કે x = 0 હોય. x = 0 હોય તો તમે ક્યાં પહોંચી જાઓ? આ રિંગ આથી x હતો, x 0 કરી નાખો તો રિંગના સેન્ટર પર પહોંચી જાઓ કે નહીં? તો ક્યાં પહોંચી ગયા તમે? રિંગના સેન્ટર પર. તો રિંગના સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? બી સેન્ટર. તો x દેખાય ત્યાં 0 મૂકી દે તો
તો શું થશે μ0 is², સાંભળજો, अपॉन 2 a² અને 3/2 વર્ગ કેન્સલ થઈ ગયા, તો 2a નો ઘન આવશે કે નહીં? આ બે ઘાત અને આ કેન્સલ થયો, તો શું આવ્યું μ0 अपॉन 2a. ક્લિયર? ચલો બીજી એક વસ્તુ વિચારીએ. આ x છે એ a કરતા ઘણા બધા મોટા છે. x છે ખૂબ દૂરનું બિંદુ છે, તો હવે એને અવગણી શકાય કે નહીં? અહીંયા નો અવગણાય, બેની કમ્પેરિઝન થતી હોય ત્યાં જ અવગણાય. તો b બરાબર શું આવશે μ0 is² 2x3 μ0 is² 2, આને અવગણી દો તો x વર્ગ કેન્સલ, તો 2x ઘન આવશે કે નહીં? આ ખૂબ દૂરના બિંદુએ. ઓકે, ઘણા બધાના મનમાં એમ જ હોય કે સર રિંગ છે એ તો એક જ આટાની હોય, ઘણા બધા આટાની રિંગ બનાવેલી હોય, તો રિંગ છે ઘણા બધા આટાની હોય, તો આ એક આટાને કારણે આવ્યું. તારે n આટાને કારણે જોતું હોય તો કાંઈ નહીં કરવાનું, અહીંયા n વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. અહીંયા શું કરી દેવાનું? આ એક આટાનું આવ્યું, તો n આટાનું જોતું હોય તો શું કરી દેવાનું? b બરાબર μ0/4π, સોરી આમાં ક્યાં 4π આવશે, ક્યાં μ0 ni² 2 કૌંસમાં a² + x² ની 3/2. આ n આટાની રિંગ માટે આવી ગયું. બાકી બધામાં જો અહીંયા n નથી, તો આને તમે n વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે આ સૂત્ર શું થઈ જાય? μ0 ni/2a. આ શું થઈ જાય? μ0 ni² 2x3. તો n આટાની રિંગ હોય તો મૂંઝાવવાની શું કરી દેવાનું? n આટા વડે ગુણી નાખવાનું. ક્લિયર છે? તો બસ આટલી વસ્તુ છે આજના લેક્ચરમાં. જે કંઈ શીખ્યા છો એમાં પહેલા તો ઓસ્ટેડનું અવલોકન, ત્યારબાદ બાયો-સાવર્ટનો નિયમ, અને ત્યારબાદ રિંગના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સૂત્ર બધા 5 વખત, 10 વખત, 15 વખત કે 50 વખત, જેટલી વખત લખવા પડે એટલી વખત, પરંતુ બધા જ સૂત્રો તો યાદ હોવા જોઈએ. કારણ કે જેવી રીતે ઇલેક્ટ્રોસ્ટેટિકનું JEE અને નીટમાં ખૂબ ઇમ્પોર્ટન્સ હતું, એવી રીતે મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ અથવા તો એમ કહો ગતિમાન વિદ્યુત ભાર વાળું પણ ચેપ્ટર છે ચોથું, એનું પણ ખૂબ અગત્ય છે. ખૂબ મહત્વનું ચેપ્ટર છે. વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને હું શાંતિથી ચલાવવાનો છું, અને JEE નીટના લેક્ચર આપણે સાથે સાથે જેવી રીતે પહેલા ચેપ્ટરમાં કરતા હતા એવી રીતે જ કરતા જઈએ છીએ. ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર આડાઅવળું હશે, મૂંઝાવવું નહીં. હું તમને આજે PDF મોકલાવું છું, એ PDF સાથે જોઈ લેજો. PDFમાં મેં સિમ્પલ ભાષામાં લખેલું છે, તો PDFમાંથી પણ થિયરી લર્ન કરશો તો પણ કોઈ ઇસ્યુ છે નહીં. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું અને નવો આના જે કંઈ MCQ છે, આના જે કંઈ દાખલા છે એ ડિસ્કશન કરશો અને નવી વસ્તુ આપણે શીખવાના છીએ. તો 4 ટોપિક મેં તમને કીધા હતા, એમાંથી પહેલો ટોપિક ઓલમોસ્ટ કવર થઈ ગયો છે, મોસ્ટ ઓફ બાયો-સાવર્ટ અને રિંગ. એના આધારે થોડા ઘણા ક્વેશ્ચન છે એ સોલ્વ કરી નાખશું, એટલે એક સેક્શન આપણો પૂરો થઈ જશે. તો બસ આજે આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.